નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે આપણે જે કડવો લીમડો છે ઘણી જગ્યાએ જોવા મળતો હશે। તો અત્યારે જે ચૈતર મહિનો ચાલુ હોય ત્યારે આપણે લીંબોળી હોય આવે છે લીમડાની અંદર, અને એ કાચી હોય, પણ જ્યારે ચોમાસું નજીક આવે અને વરસાદ થાય ત્યારે લીંબોળી પાકી જાય છે। અત્યારે કોક લીંબોળી તો પાકી ગઈ હશે, પણ જો અત્યારે જે કાચી લીંબોળી હોય તો એની ઓર્ગેનિક દવા બને છે, કીટનાશક, કોઈ જાતની એમાં જીવાત જ નથી લાગતી જો એ દવા બનાવીને આપણે ઉપયોગ કરીએ તો। અને એ દવા 12 મહિના લગી ખરાબ નથી થતી કે જ્યારે પાછી લીમડાની સિઝન આવે ત્યાં સુધી। તો જો કે કેટલા પ્રમાણમાં લીંબોળીનો ઉપયોગ કરવો અને કેવી રીતના કરવો અને કેટલા જમીનની અંદર આને છંટકાવ અથવા ગમે એ પિયતમાં કે આપી શકાય, તો ખાસ એના માટેનો વિડીયો છે, એટલે આખો જોજો તો જ ખબર પડશે। તો મિત્રો, ચૈતર મહિનાની અંદર જે આ ફૂલ આવે છે લીમડાના, અને અત્યારે પાકી જાય છે જે લીંબોળી થાય એ, તો જે કાચી અને પાકી જે લીંબોળી હોય એની આપણે કઈ રીતના દવા બનાવવી, તો ખાસ એના માટેનો જ વિડીયો છે। વિડીયો આખો જોજો એટલે ખબર પડી જાય કે કઈ રીતના દવા બનાવવી। તો મિત્રો, આ જે લીંબોળી હોય એ 20 કિલો લીંબોળી લેવાની, અને ત્યારબાદ આપણે એને મિક્સરથી, જે મિક્સર હોય તો મિક્સર, અને નકર ગમે એનેથી આપણે ભૂકો કરી નાખવાનો સાવ। જે આ તમે વિડીયોમાં જો કે આ રીતના ચટણી ટાઈપની લીંબોળીને પીસી નાખો એટલે એમાં જોરદાર રિઝલ્ટ આવે। અને એ પીસાઈ ગયા પછી જે ઓર્ગેનિક ખેતી કરતા હોય એને તો ખબર જ હશે કે વેસ્ટ ડીકમ્પોઝર આવે છે, જે ડૉક્ટર કિશનચંદ્રાએ બનાવેલું વેસ્ટ ડીકમ્પોઝર, એની બોટલ આવે છે। મિત્રો, આ ટાઈપની જે વેસ્ટ ડીકમ્પોઝરની બોટલ આવે છે, જો ના બનાવેલું હોય તો આ બોટલ લેવાની, અને ત્યારબાદ એમાં પાણી અને ગોળ, એટલે આવું જે આ તમે સ્કીનમાં જો આ ટાઈપનું વેસ્ટ ડીકમ્પોઝરનું પ્રવાહી જે લિક્વિડ તૈયાર થાય, એને આપણે જે લીંબોળી 20 કિલો લીંબોળી લીધી હતી તો એમાં આપણે 40 લીટર જે વેસ્ટ ડીકમ્પોઝર નાખવાનું। જો તમે 5 કિલો લીંબોળી લ્યો છો તો તમારે 10 લીટર વેસ્ટ ડીકમ્પોઝર નાખવાનું। જેટલી લીંબોળી એનું ડબલ વેસ્ટ ડીકમ્પોઝર, અને આ રીતના એને બેને મિક્સ કરી અને બરાબર સરખી રીતે હલાવી અને ઓછામાં ઓછા 10 દી લગી રહેવા દેવાનું, એટલે એની અંદરથી જે વેસ્ટ ડીકમ્પોઝર હોય એ બધું લીંબોળીની અંદરથી જે એના તત્વ હોય એ બધા ખેંચી લે અને એ પ્રવાહીમાં મિક્સ થઈ જાય। પછી જે પ્રવાસી હોય, જે દવા બની છે લીંબોળીનો અર્ક, એને કઈ રીતના ઉપયોગ કરવાનો, તો મિત્રો જે આપણે લીંબોળીનો અર્ક બનીને તૈયાર થઈ જાય તો એને સૌથી પહેલાં 5% લીંબોળીનો જે અર્ક હોય એનો ઉપયોગ સ્પ્રે માટે કરવાનો। તો એ કઈ રીતના તૈયાર કરવું, તો સૌથી પહેલાં જે આપણે જે લીંબોળીનો અર્ક બનાવ્યો એ લેવાનો 5 લીટર, અને ત્યારબાદ એમાં 95 લીટર પાણી, આ રીતના 100 લીટર લિક્વિડ તૈયાર થાય એને આપણે છંટકાવ કરી શકીએ સ્પ્રે। અને પ્લસ બીજું ઓપ્શન એ છે કે જે ઓર્ગેનિક ખેતી કરતા હોય તો એમાં 5 લીટર આ લીંબોળીનો અર્ક લેવાનો, 45 લીટર વેસ્ટ ડીકમ્પોઝર અને 50 લીટર પાણી। તો આ રીતના ઉપયોગ કરી શકાય એનો, કેમ કે વેસ્ટ ડીકમ્પોઝર એનું બહુ જોરદાર કામ છે, ને એનાથી ને ઘણી કીટનાશક જે હોય એ ખાલી વેસ્ટ ડીકમ્પોઝરથી ને જાય। તો આનાથી બહુ ફાયદો કે આપણે જે કેમિકલવાળી દવાનો ઉપયોગ કરીએ એના કરતાં આનાથી જે કીટનાશક છે એટલે બધી જે જીવાતો હોય એ વહી જાય છે, ગમે એ ટાઈપની ઈયર હોય, બકાલાની અંદર, મગફળીની અંદર। અને આનું સિઝનમાં જ લીંબોળી હોય, એટલે જે અત્યારની સિઝન છે તો એમાં ભેગી કરીને રાખી દેવાની, એટલે જે લીંબોળી સુકાઈ જાય એનોય પછી ઉપયોગ કરી શકાય આ રીતના 20 કિલોના હિસાબે। મિત્રો, આને જો વધારે તમારે જીવાત હોય જે બકાલાની અંદર કે ગમે પાકની અંદર, તો આનું વધારે ઉપયોગ કરી શકાય। 15 દિવસે તો ફરજિયાત રાઉન્ડ, અને વધારે હોય તો 10 દિવસે। અને એમાંય આને જે આપણે લિક્વિડ છે લીંબોળીનો અર્ક, એ 10 લીટર અર્ક અને 40 લીટર
વેસ્ટ ડીકમ્પોઝર ને 50 લીટર પાણી આ રીતના છાંટી શકો મિત્રો। આનાથી વધારે કદાચ છટાઈ જાય સ્પ્રે તો આનાથી કોઈ આડઅસર નહીં થાય। તો મિત્રો આ હતી કે લીમડામાંથી જે લીંબોળી હોય એની દવા બને। આમ તો લીમડો ફાયદાકારક જ છે, આપણે ખેતીની અંદર પાયાની અંદર વાપરીએ જ છીએ કે જે લીંબોળીનો ખોળ અને એરંડાનો ખોળ, એમાં ઘણા ખેડૂત મિત્રોને રિઝલ્ટ સારા જ મળ્યા છે જો સારી રીતના ઉપયોગ કરે તો આ રીતના જો લીંબોળીનો ઉપયોગ કરે તો એમાં સારો ફાયદો થાય છે। તો ખાસ એના માટેનો જ વિડીયો હતો। વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।